સર્વે અવતારના અવતારી સર્વે કારણના કારણ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, વાલા વાલા ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મણ દેવ તથા અમારા આધ્યાત્મિક માતા પિતા પરમ પૂજ્યપાદ ગુરુવર્ય શ્રી તથા પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય આનંદ સ્વામી, પૂજ્ય પૂર્ણ સ્વામી, પૂજ્ય બ્રહ્મ સ્વામી, પૂજ્ય બાલમુકુંદ સ્વામી, પૂજ્ય પતિત પાવન સ્વામી, પૂજ્ય યોગેશ્વર સ્વામી, પૂજ્ય અમૃત સ્વામી, મહાપુરુષ સ્વામી આદિક સર્વે સંતો પાર્ષદો તથા તમામ ભક્તથી જય સ્વામિનારાયણ. આમ તો બોલવું નહોતું પણ થોડોક સંકલ્પ થયો એટલે કહેતો જાવ ને જાતા જાતા. જોકે પૂજ્યપાદ ગુરુ છે જાહેરાત કરી ને કે ભજન પ્રકાશ સ્વામી ભાવનગર જાય છે, તો કે મને કાંઈ શોખ થયો જ નથી. ઠાકોરજીની કૃપાથી પૂજ્ય બાલ સ્વામી પતિત પાવન સ્વામી મને યાદ આવ્યા જ્યારે મને ગુરુશ્રીએ જાહેરાત કરી ને કે હું 13-14 વર્ષ પહેલાં સરદાર ભણતો હતો અને બાલ સ્વામી અને પતિત પાવન સ્વામી મને કાઢી મૂક્યો હતો. પછી હું પાછો આવ્યો ત્યારથી એક સંકલ્પ કર્યો હતો કે મારે આ દેહ કરીને ગુરુશ્રીને રાજી કરવા, બસ બીજો કાંઈ સંકલ્પ નહોતો. એટલે એ સંકલ્પની સાથે ત્યાગાશ્રમમાં પગ મૂક્યો હતો અને મને ખૂબ આનંદ થયો કે ગુરુ મારી પર રાજી થયા અને આ બધા સંતોય મારી પર રાજી થયા. પણ થોડુંક દુઃખ એ વાતનું છે કે થોડોક મારો સ્વભાવ ખીજાવાનો છે અને મોવા મૂકું છું ને તો સ્વભાવ મૂકીને મારે ભાવનગર જવું છે, એવી મારા વતી પ્રાર્થના કરું છું કે જેવા સદગુણ સ્વામી છે ને એવો મારો સ્વભાવ થઈ જાય એવી તમે બધાય ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, સ્વામી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરજો. એમ માનીશ તમે મને બધું આપ્યું. એટલે મારો એક સંકલ્પ અધૂરો છે, એ સદગુણ સ્વામીને ખો આપીને જાઉં છું. સવારની કથામાં 300 જણા કરી દે ને એટલે મારો બધાય સંકલ્પ મોવાના પૂરો, એક જ અધૂરો રહ્યો છે. મારા એકોય સંકલ્પ ઠાકોરજી અધૂરા રહેવા દીધા નથી. ગુરુએ જે સંકલ્પ કર્યા ને એ બધાય મેં ગુરુશ્રીના સંકલ્પ પૂરો કરવા માટે હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, લક્ષ્મણ દેવ અને ગોપાળાનંદ સ્વામીને પૂરતા પ્રયત્ન કર્યા હતા પ્રાર્થના કરીને પૂરો કરવા માટે. પણ આ એક સંકલ્પમાં હું થોડોક નિષ્ફળ ગયો. એટલે એ મારી એક ખોટના કારણે ગયો. એ ખોટ પૂજ્ય સદગુણ સ્વામી પૂરી કરે એવી હું ભગવાનના ચરણોમાં, પૂજ્ય ગુરુશ્રીના ચરણોમાં અને મોવાના તમામ ભક્તોના ચરણોમાં પ્રાર્થના કરું છું કે ગુરુશ્રી 11 તારીખે અહીંયા આવે ને તો સવારની કથામાં 300 જણા થઈ જવા જોઈએ. એક વાત પૂરી કરી. પછી બીજી વાત, હવે આજે પ્રતિષ્ઠા મહોત્સવ જે ઉજવાનો ખરેખર ગુરુશ્રી વારે વારે કે બધાને ખરેખર હું એવું માનું છું કે આ મંદિર બન્યું ઠાકોરજીને સાક્ષી બોલું, આમાં હું ખોટું બોલું ઠાકોરજી મને કોઈ દી માફ ન કરે. આ મંદિર બન્યું ને મને કોઈ વસ્તુની ખબર પડતી નહોતી. ગુરુશ્રીએ ખબર નહીં કેમ મને કોઠારી બનાવી, આજની તારીખે હું વિચાર કરું છું કે દેખાણું હોય છે ગુરુશ્રીને તમારા બધાના આશીર્વાદથી. એટલે હું જ્યારથી મોવામાં આવ્યો ને આજ દિન સુધી એવું જ માનું છું કે વચનામૃતમાં મહારાજે કીધું ને કોઈ મહાપુરુષનો રાજીપો મળે ને તો રંગ હોય તો રાજા થઈ જાય. મારી એવી પરિસ્થિતિ છે. જે કાંઈ છે ને ગુરુશ્રીના આશીર્વાદથી, આ વડીલ સંતોના આશીર્વાદથી અને આ બધા સંતોના આશીર્વાદનું પરિણામ છે, મારી મહેનતનું પરિણામ નથી. ખરેખર જો મહેનત કરી હોય ને તો પૂજ્ય મહાપુરુષ સ્વામી, અમારા સદગુણ સ્વામી, ધરમ સ્વામી, નીલકંઠ ભગત, માધવ સ્વામી ભક્તિ, હરિસ્વામી ભક્તિ, જીવન સ્વામી, ઘણા બધા સંતો હતા, પરમહંસ સ્વામી, બધાએ સંતોએ મહેનત કરી. મેં તો ખાલી ઓર્ડર જ કર્યો છે. ક્યારેક ક્યારેક ભૂકા કાઢી એટલો ખીજાણો છો બધાને. ખરેખર એ બધાની મહેનત છે. અને વધારેમાં વધારે મને કોઈ જો સપોર્ટ કર્યો હોય ને તો સદગુણ સ્વામીએ કર્યો. સહન એટલો કર્યો અને સપોર્ટ બધે એટલો કર્યો છે. એટલે એને જે મને સપોર્ટ કર્યો એનું ફળ એને મળ્યું. એટલે એની પર બધા રાજી થઈને ગુરુ છે એને કોઠારી બનાવ્યા. એટલે બધાએ કરતાં વિશેષ આનંદ મને થયો, સમજી. બધાએ સંતોને થયો કે નહોતી મને ખબર નથી, પણ એને કોઠારી બનાવ્યા અને મોટો આનંદ મને થયો છે કે મને એને સહન કર્યો ને તો ગુરુશ્રી રાજી થઈને એને મોવા મંદિરના કોઠારી બનાવ્યા. ખરેખર એનો સ્વભાવ બહુ સારો. બીજા સંતો એટલો બધો રહ્યો નથી, પણ સદગુણ સ્વામી અરે લગભગ હું 6 વર્ષ ત્યાં રહું છું. કોઈ દી મારી ફરિયાદ ગુરુશ્રીને કરી નથી કે મહાપુરુષ સ્વામીને કરી નથી. નકર ગુરુ વટે એટલું કોઈ વટી શકે કરી શકે નહીં. આજની તારીખ સુધીમાં કોઈ દિવસ ગુરુશ્રીને કે બાલ સ્વામીને કોઈ મોટા સંતોને ફરિયાદ કરી છતાં ગમે એટલો ખીજાણો હોય કે હાલો સદગુણ તરત મારી હાલતા થઈ જાય. અને હું કોઈ દિન લીધા વગર જાઉં નહીં પાછો. અને ક્યારેક ખીજાવા ગયો ને તો મને દંડવટ કરી આવું. ભલે હું એનાથી મોટો છું પણ 2-5 દંડવટ કરીને માફી માગી લઉં. એટલે મને એનો ખૂબ આનંદ છે. અને પૂજ્ય મહાપુરુષ સ્વામી, હવે એની વાત કરું. મને પૂજ્ય પહેલાં જન્મંગલ ભગત હતા, પછી
ઘણું બધું આમ તેમ થતું હોય એટલે ગુરુશ્રીનું વારે વારે કહેતો, હું નાનો બહુ ને એટલે ગુરુશ્રી વારે વારે પોગી જાઉં. એટલે બધાએ સંતો મને એમ કે તમારું ગુરુ રાખે બહુ. એટલે ગુરુશ્રી વારે વારે હું કહેતો, ગુરુ કોઈક મોટા સંતો હોય ને તો મારે સારું પડે, થોડીક તો મારો ઉપાધિ કરવાનો સ્વભાવ અને ડબલ ઉપાધિ થાય. એટલે પછી ગુરુશ્રી રાજી થઈને પેલા મહાપુરુષ અમે ભજન કરવા માટે 1 મહિનો આવ્યા અને પછી ગુરુશ્રી અમારી શિબિર થાય. એટલે ગુરુશ્રીએ કીધું કે મહાપુરુષ સ્વામી અહીંયા મંદિર ત્યારે મહંત તરીકે આવે છે. એટલે હું ખૂબ રાજી થયો. પછી મારું ટેન્શન વળવું થઈ ગયું. અને જ્યારે પછી અમે ગુરુશ્રીની કુટીરમાં આવતા હતા મહુવા, અમને બધા સંતોને બોલાવ્યા અને ત્યારે ગુરુશ્રીએ અમને એવું કીધું કે મહાપુરુષ સ્વામી નકર ગુરુશ્રીની સાથે જ રહેતા હતા. પહેલી વાર મહુવા આવ્યા ત્યારે જ ગુરુશ્રી છૂટા પડ્યા. અને ત્યારે ગુરુશ્રી અમને બધાએ સંતોને એવી આજ્ઞા કરી હતી કે મારા હૃદયનો ટુકડો તમને આપું છું, તમે સ્વામીને પ્રેમથી સાચવજો. આ બેઠા બેઠા શબ્દો ગુરુશ્રીના કહું છું. અને ત્યારથી મેં પૂજ્ય મહાપુરુષ સ્વામી પ્રત્યે ગુરુ નિષ્ઠા કહેવાય, જેટલી મને ગુરુ પ્રત્યે ભાવ છે ને એટલો જ મને સ્વામી પ્રત્યે આજની તારીખે ભાવ છે. ભલે હું ભાવનગર જાઉં છું પણ સ્વામીને ક્યારેય હું ભૂલીશ નહીં. એટલે ખાસ મને બધાએ સંતોએ ખૂબ પ્રેમ આપ્યો અને મહુવાના ભક્તોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. પણ એવો ને એવો વિશેષ પ્રેમ સદગુણ સ્વામીને, મહાપુરુષ સ્વામીને, અહીંના બધા રહેતા સંતોને આપજો, જેથી કરીને ગુરુશ્રી જ્યારે આવે ત્યારે રાજી થાય. પણ જો મારો એક સંકલ્પ તો અધૂરો રહેવો જ ન જોઈએ. 300 જણા પૂરા થવા એ પહેલી વાત. અને ગુરુશ્રી જ્યારે ઘર સભા કરવા આવે, જેવડો કથા મંડપ નાખે, જેવડી ખુરશી નાખી ભરાઈ જ આવી જોઈએ. એમ માનીશ કે તમે મને બધું આપ્યું. બસ જય સ્વામિનારાયણ. અને બીજો એક બાકી રહી ગયો, અને ખરેખર ગુરુશ્રીની કૃપા સમજો, આ બધા સંતોની કૃપા સમજો. જ્યારે આ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું ને ત્યારે ગુરુશ્રી મને અને જનમંગલ ભગતને એમ કહીને ગયા હતા, જેમ દાદા કે એમ તમે કરજો. એ વચને મેં મારા હૃદયમાં કોતરી રાખ્યા હતા. આજ દિન સુધીમાં મારે ને દાદાને કોઈ દી અણબનાવ બન્યો જ નથી. કોઈ દી સમાધાન કરવા આવવું પડે એ વાત ક્યારે મને દાદા પ્રત્યે ક્યારેય નથી થયું ને દાદાને મારા પ્રત્યે. દાદા મને ઘણી વાર ખીજાતા હોય, કંઈ બોલતા હોય, મહાપુરુષ સામે ઘણી વાર કહેતા હોય, પણ મને સપનામાં કોઈ દી દાદા પ્રત્યે એક ખરાબ સંકલ્પ થયો. એ જ મારા ઉપર ગુરુશ્રીની મોટી કૃપા, હું એવું માનું છું. દાદા નથી એટલે વાત કરાય, કે દાદા એ રહેવું બહુ કઠણ છે. દાદા સાંભળતા હોય તો વાંધો નહીં, તમે તો અમારે બેન એ જ છે. ના કે દાદા એ રહેવું ઘણું કઠણ છે, પણ મને ક્યારેય સપનામાં પણ એના પ્રત્યે સંકલ્પ થયો. એનું કારણ એક જ, મારા ગુરુએ કીધું એટલે મારે દાદા એ પ્રેમથી રહેવું. હું એક જ વચન માનું છું. મારા ગુરુએ આજ્ઞા કરી એટલે મારે લવઢોમાં લીટો, બસ બીજું કાંઈ મને ખબર નથી પડતી. મને બીજું કાંઈ આવડતું નથી. મને આ બિલ્ડિંગમાં નથી ખબર પડતી, પથ્થરમાં નથી ખબર પડતી, પૈસામાં નથી ખબર પડતી. એક જ ખબર પડે કે આ ગુરુશ્રી રાજી થાય, આ સંતો રાજી થાય અને સામે બેઠેલા સંતો રાજી થાય, હરિભક્તો રાજી થાય તો વધુ સારું. બરાબર ને? એટલે તમે મારા વતી એટલી પ્રાર્થના કરજો. ગુરુશ્રી હજી મારી ઉપર વિશેષ ભરોસો મૂકીને ભાવનગર મને મોકલ્યો છે, તો અહીંયા કરતાં હવાયો રાજી મારી પર થાય એવી મહેનત કરીને ભાવનગરને, સત્સંગ સાગર સ્વામીને, અક્ષય ભગતને, ત્યાં બધાય સંતોને હરિભક્તોને રાજી કરી શકું એવી ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ લક્ષ્મણ દેવના ચરણો પ્રાર્થના કરી. અને રજની અને રમેશભાઈ એને ખાસ વધાવજો. એને જેદુના અમે 4ને હાર્યા, જેદુનું ખાતમુહૂર્ત કર્યું તો અરવિંદ દાદા, રજની, રમેશભાઈ અને હું, અમે આ 4 કેદુના છે. એટલે અરવિંદ દાદાએ ખૂબ સારી મહેનત કરીને આ મંદિર બનાવવામાં તૈનેનો મોટો ફાળો છે. મેં તો ખાલી ઓર્ડર જ કર્યો, મેં કાંઈ કામ નથી કર્યું. પણ ખરેખર દાદાનો સ્વભાવ પડે, આમ ખીજાય ખરા કે મને કાંઈ ખબર પડતી નથી. અરવિંદ દાદાને જે કાંઈ કામ કરું ને મને પૂછવા આવે, સ્વામી આપણે આમ કરશું. મેં કીધું દાદા મને શું ખબર પડે, તમારે ગુરુ નક્કી કરવાનું, મારે ક્યાં નક્કી કરવાનું છે કીધું. એટલે દાદાની પણ મોટો એવડી બધી છે. એટલે ખાસ બધાય મને મારાથી કાંઈ કહેવાઈ ગયું હોય તો તમારો નાનો બાળક જાણીને, મારો થોડો ખીજાવાનો સ્વભાવ હતો, વડીલોને ક્યારેક ખીજાવાઈ ગયું હોય, બાલુભાઈ રાજી રહેજો, પ્રકાશભાઈ, વિનુભાઈ ક્યારેક દાનમાં મોટો આંકડો કીધો હોય તો રાજી રહેજો. પણ ગોપાળાના સામે કીધું તો મેં નહોતું કીધું. એટલે ખાસ બધા રાજી રહેજો. અને તમારો નાનો બાળક જાણીને કાયમિક યાદ રાખજો, કાંઈ મારા પર કહેવાય ગયું છે તો આ ગુરુશ્રીનો કે આ સંતોનો વાક નથી, મારો પોતાનો વાક જાણજો. પણ ભગવાનનો ક્યારેય વાક કે આ સંતોનો કે આ મંડળનો ક્યારેય વાક કાઢતા. અને સહજાનંદ સ્વામી મહારાજ જોરદાર તાલીઓથી પૂજ્ય ભજન પ્રકાશ સ્વામીની આ ગુરુ નિષ્ઠાને આપણે સૌ ઊભા થઈને તાલીઓ નાદની સાથે વધાવીએ, વંદન કરીએ. આપણે સૌ એક શિષ્યની ગુરુ પ્રત્યેની નિષ્ઠા કેવી હોય એના દર્શન આજે ભજન પ્રકાશ સ્વામીના જીવનમાં આપણને સૌને થાય છે.
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।